टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી ભરાતા રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ. આઈટીઓ, પ્રગતિ મેદાન, દેવલી, બુરાડી પાણી થઈ ગયા. કમલાનગર માર્કેટ જળબંબાકારની સ્થિતિમાં છે. ભારે વરસાદ અને પવનને કારણે અનેક ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. દિલ્હીમાં હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે. દિલ્હીમાં આજે વહેલી સવારથી વરસાદે જમાવટ કરી છે, જે બાદ દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પંચકુયા રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના કમલાનગર માર્કેટ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. અહીં અનેક દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યાની વિગતો સામે આવી રહી છે. પ્રગતિ મેદાનની આસપાસ પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. દિલ્હીનું હવામાન જોતા ઇન્ડિગો, સ્પાઇસજેટ તેમજ એર ઇન્ડિયા દ્વારા એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં ઉડાનો માટે મોડી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનની સ્થિતિને જોતા યાત્રીઓને અપીલ કરાઈ છે કે તેઓ તેમની ફ્લાઇટનું અપડેટ તપાસે. તો ભારે વરસાદને પગલે રસ્તામાં અટવાઈ જવાની આશંકાને પગલે લોકોને એરપોર્ટ પહોંચવા વહેલા નીકળવાની તાકીદ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટ સુધી દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ત્યારે આવનારા 24 કલાક દિલ્હીમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ